નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં જાણીતા હવામાનશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં હજુ 3 દિવસ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે અને આજે રાત્રે પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે અને ઘણા વિસ્તારોમાં 50થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે। ત્યારે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે। આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે। હજુ 3 દિવસ 14, 15, 16 તારીખમાં રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે। સાથે કહ્યું કે આગામી 3 દિવસ પવન સાથે વરસાદની શક્યતાઓ રહેશે। તેમણે કહ્યું કે જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ જોવા મળવાનો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 3 દિવસમાં વરસાદ પડવાનો છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની હતી। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, જે થંડરસ્ટોર્મના રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। આગામી 3 દિવસ પવન ગાજવીજની સાથે વરસાદ પડવાનો છે। તેમણે કહ્યું કે કચ્છમાં 14 અને 15ના રોજ વરસાદની સંભાવના છે। આજે રાત્રે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ જિલ્લાઓના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। આ વિસ્તારોમાં મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।